જય લક્ષ્મી માતા મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। મિત્રો, આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે ધનતેરસના દિવસે કઈ વસ્તુ ખરીદવી જોઈએ અને કઈ વસ્તુ ખરીદવાથી આપણા ઘરમાં ધનની કમી ક્યારેય રહેતી નથી। તો મિત્રો, વિડીયો ખૂબ જ મહત્વનો થવાનો છે, એટલે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખજો। અને આપણી આ ચેનલ પર તમે નવા આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। મિત્રો, ધનતેરસ અને દિવાળીના તહેવારની અમારા તરફથી તમારા બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। મિત્રો, આપણા હિન્દુ શાસ્ત્રોમાં દિવાળીનો તહેવાર એ 5 દિવસીય ઉત્સવનો તહેવાર ઉજવવામાં આવે છે, જેમાં પહેલા દિવસે ધનતેરસ મનાવવામાં આવે છે। ત્યારે મિત્રો, આ દિવસે ભગવાન ધન્વંતરી અને દેવી લક્ષ્મી અને કુબેર દેવની પૂજા કરવામાં આવે છે અને નવી વસ્તુઓ ખરીદવા માટે આ દિવસ શુભ માનવામાં આવે છે। પણ અમુક લોકો આ દિવસે મોંઘી અને કિંમતી વસ્તુઓ ખરીદી શકતા નથી। તો મિત્રો, આપણે આ વિડીયોમાં એવી વસ્તુ જણાવીશું કે નાનામાં નાનો વ્યક્તિ પણ આ વસ્તુને ખરીદી શકશે અને માતાજીના આશીર્વાદ મેળવી શકશે। તો મિત્રો, સૌથી પહેલાં તો એ વસ્તુ વિશે જાણીએ કે જે વસ્તુને જો તમે ધનતેરસ પર ખરીદીને તમારા ઘરે લાવશો તો તમારું ઘર સુખ, શાંતિ અને ધનથી ભરાઈ જશે। નંબર 1, ગોમતી ચક્ર। મિત્રો, ગોમતી ચક્ર લક્ષ્મી માતાજીને પ્રિય છે અને જો ધનતેરસના દિવસે તમે ગોમતી ચક્ર ખરીદીને તમારા ઘરે લાવશો તો એ તમારા ઘરની સંપત્તિ વધારવાનું કામ કરે છે અને તમારા વ્યાપારમાં નફો કરાવે છે। તેથી મિત્રો, જો તમે ઈચ્છો તો ધનતેરસ પર ગોમતી ચક્રને લાવી શકો છો। આ ઉપાય માટે તમે સાંજે લક્ષ્મી માતાની પૂજા કરતી વખતે ગોમતી ચક્રની પૂજા કરો અને તેને તમારા ઘરના ધનના સ્થાન પર રાખો। મિત્રો, એવું માનવામાં આવે છે કે આવું કરવાથી તમે જે જગ્યાએ ધન રાખો છો એ ધનનું સ્થાન હંમેશા પૈસાથી ભરાયેલું રહે છે। નંબર 2, પિત્તળના વાસણ। મિત્રો, સોના ચાંદી સિવાય તમે ધનતેરસના દિવસે પિત્તળના વાસણ પણ ખરીદી શકો છો। તેમજ આ દિવસે પિત્તળની ધાતુ ખરીદી ખૂબ જ શુભ માનવામાં આવે છે અને મિત્રો, તેનાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે। નંબર 3, આખા ધાણા। મિત્રો, ધનતેરસના દિવસે ધાણા ખરીદવા પણ ખૂબ શુભ માનવામાં આવે છે અને એવી માન્યતા છે કે ધાણા ચડાવવાથી લક્ષ્મી માતાજી પ્રસન્ન થાય છે। એટલે ધનતેરસના દિવસે આખા ધાણા લાવીને લક્ષ્મી માતાજીને અર્પણ કરવા જોઈએ અને પછી તેને તમારા ઘરના બગીચા, ખેતર કે વાસણમાં વાવવા જોઈએ। મિત્રો, માનવામાં આવે છે કે આના કારણે આખા વર્ષ દરમિયાન ઘરમાં કોઈ પ્રકારની ધનની કમી રહેતી નથી। નંબર 4, સાવરણી। મિત્રો, હિન્દુ ધર્મમાં સાવરણીને લક્ષ્મી માતાજીનું પ્રતીક માનવામાં આવે છે, તેથી ધનતેરસના દિવસે ઘરમાં સાવરણી લાવી પણ ખૂબ શુભ માનવામાં આવે છે। મિત્રો, ધનતેરસના દિવસે સાવરણી લાવીને નમસ્કાર કર્યા પછી ઘરમાં ઝાડુ મારવું જોઈએ। આવું કરવાથી ઘરમાં રહેલી બધી જ નકારાત્મકતાઓ દૂર થાય છે અને ઘરમાં સુખ, શાંતિ અને સકારાત્મકતા આવે છે। તો મિત્રો, વિડીયોમાં આપેલી જાણકારી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતાજી જરૂરથી લખજો અને આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। જય લક્ષ્મી માતાજી।